હા પણ હું અહીંયા વારી ઘડીએ સમજાઈ મોકલી ભાઈ આપણે આવું ન કરાય ન કરાય. ઓલી કરે જો આ દેણું કરીને જો ભાગ્યા ભૂંડીને થાનમાં આવતા બંધ થઈ જાય. થાનમાં હશે આવતા બંધ. મારા ઘરના એક રહી હમણાં હતા. હમણાં તો લઈ લે. છોકરીઓ મારી અહીંયા બે છે, બે છોકરી છે મારે. તમારું નામ શું છે? અક્ષયભાઈ. ક્યાંથી બોલો તમે? રામપરાથી. ગામ રામપરા, તાલુકો? તાલુકો સુરેન્દ્રનગર. જિલ્લો? વઢવા. બરોબર. તમારું આખું નામ શું છે? જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવા. તમારું આખું નામ શું છે અક્ષયભાઈ? અક્ષયભાઈ અકાભાઈ કોડિયા. હા, કયા સમાજમાંથી? ઠાકોર સમાજમાંથી. ઠીક ઠીક. શું તકલીફ શું છે બતાવો. ઘરના વે ગયા રહી અમને તેડવા દેવી તો એમ કે ફારી ખર્ચે જેટલી વખત આવી ને એટલી વખત અમને કાઢે ને એટલી વખત એમ કે 5 જણા લેતા હોય એમ. હા. વારી ખર્ચે કોઈ માણસ આવે? વારી ખેલાડો આપણે કેટલા ટાઈમથી રિહામણું હાલે? 12 મહિનાથી આવૃત કરે. 12 મહિનાથી રિહામણું છે? ના, 12 મહિનામાં 3-4 વખત રિહામણા કાઢે એમ. ઠીક. લગ્ન થયા કેટલો ટાઈમ થયો? 7 વર્ષ. 7 વર્ષ. દીકરા દીકરીઓ કેટલા? 2 દીકરીઓ છે. 2 દીકરીઓ છે. હા, 2 દીકરીઓ. એ મારી પાસે. કેટલી ઉંમરની દીકરીઓ છે? એક છે 2.5 વર્ષની ને એક છે 5 વર્ષની. તમારી બાઈ દીકરીઓને મૂકીને વહી જાય? હા. તો બાંધવાનું હેમાલી થાય? બાજુની એને માસી હિસાબે. શું એને માસી? એના માસીના ફોન આવે ને મારે લાભ થાય. હા. એ હલકા ધંધાની બરોબર. મને પોવાતું નથી. મેં કીધું કે એને ફોન ન કરીશ. મને થામકું ન પોવાતું. હા. એને એમ પ્રેશર માર્યું કે 2 દિવસમાં તું આવ્યો જવાબ દેજે. આવું રેકોર્ડિંગ એના મોબાઈલમાં, એનો મોબાઈલ છે ને મેં રેકોર્ડિંગ કરેલા હતા. હા. એનામાં હે, મારામાં નથી. એટલે હેનો જવાબ દેવાનો? શી ખબર. મેં પૂછ્યું, મેં કીધું શું જવાબ દેવાનો? 2 દી વયો જવાબ દીધી. મેં પૂછ્યું પણ મને જવાબ ન દીધો. પછી મને જવાબ જ કઈ ન દીધો. પૂછ્યા વગર વાય દે. એવું ન હોય. આમાં કાંઈક છે ને એને કાંઈક પર્સનલ વાત હોય. બાકી બીજી કઈ એની ઓલી વાત ન હોય. એટલે હું ઘરનું માણસ હું, મને કહેવામાં કઈ વાંધો તો એમાં હું છે કે એમ મારી વાત સાંભળો. કદાચ તમારી સુપાઈ કદાચ એને પૈસાની જરૂર હોય, તમારી સુપાઈ તમારા ઘરના દેતા હોય તો એમ કે 2 દિવસમાં જવાબ દઈ જાય, પૈસા થાય એમ હોય તો કદાચ તમારે છુપાવતા હોય એવું બધું હોય. એવું ઘરનો માણસ હોય તો એવું થોડું છે. આપણે તો એને ખરાબ કીધું. મેં ખાલી પૂછ્યું એને. મેં કીધું મને કે હું તકલીફ હોય મને કે હું ચાતા ને કઈ કહું કીધું. પ્રેમથી પૂછ્યું તો આપણે બાજીને નથી પૂછ્યું. બરોબર. આપણે એને રાજીબે પૂછ્યું. મેં કીધું શું ભાવમાં છે તને કીધું. પ્રેમથી મેં કીધું પૂછ્યું એને. મને ન કીધું. તમે લગ્ન કરેલા છે કે લવ મેરેજ કર્યા છે? લગ્ન કરેલા હો. હા. તો હવે તેડવા જાય એટલે વારી ખર્ચે મારા હારા એમ કે 5 જણા લેતા આવજો. મારે આમને પૂછવું પડે ને આમને પૂછવું પડે. એટલે અમે 5 જણા તમારા વાત ઘડિયા હોય એને લઈ જાવ તો ભેગું થાય એમ? વારી ખર્ચે કેટલાક ને લઈ જાવ. અત્યારે બધા ના પાડે છે કે તારું ઘરના પૂછવાય ના ઉભા રહેતા. કેમ આવું અમારે? મજા આવે ને બિચારા પૂછવા જવું પડે. તમે મોવડી થયા હોય. હા. તમે કીધું કે મારે આ અક્ષયની જવાબદારી બધી મારી. હા. તમને ગમે ત્યાં તકલીફ પડે મને કહેવા આવજો. તમને કહેવા જ ન આવે તમે બીજી વખત મારે કેમ આવો? આવો પ્રશ્ન બને. પૂછવા ઉભી રહી. તમારે 2 જણા બાંધવાનું મેન પ્રશ્ન એમાં થાય છે. હા, એ મારા માસી છે. કાંઈ ને મીક દે ને કામ ને 3 બાપ દીકરી મીક દે. ઈમે કેવી હે ઈમે કેવી કે ઈમે કહી દો હાલો. ઈમે નથી દેવું એમને. તો એક વાત તો કહી દેવી પડે ને. એને અહીંયા કામ કરવું ગમે હે, મારા ઘરે કામ કરવું નથી ગમતું. એટલે તમે કઈ દારૂ બારૂ પીવો છો? ના હો. ધંધો મજૂરી શું કરો? મજૂરી કામ કરવી, ખેતીનું કરવું. પેલા ડ્રાઇવિંગ કરતો હતો. ડ્રાઇવિંગ તો મૂકી દીધું. આપણને એ કે ડ્રાઇવિંગ ના ફાવતું મૂકી દીધું મેં. બરોબર. ખેતી નહીં રાખવાની. બરોબર. તો દેણું હોય તો દેણું દેમનામ ભરાય નહીં. એ તો ન ખેતી રાખવી. આપણે મહેનત કર્યા વગર કઈ વસ્તુ થાય નહીં. મહેનત તો કરવી જ પડે ને ભાઈ. હવે એને ખેતી કરવા ના દેવી તો અમે કીધું દાડીઓમાં દેણા ન ભરાય. હા. તમારે બાપા કે કીધું 5 લાખ રૂપિયા આપે દેણું ભરી દઉં કીધું. હા. બીજું તો એને શું કહું? હા બરોબર. પણ એના તમારા ઘરના છે નામ શું છે? મમતાબેન. આખું નામ? મમતાબેન ભરતભાઈ બોઈકિયા. હા. એનું ગામ કયું? તારા ડુંગરી.
તારા ડુંગરી ઈ ક્યાં તાલુકામાં આવે? આપણે ચોટીલામાં આવતું એટલે સાયલામાં આવતું હોય છે. છે ચોટીલા સાયલા વિસ્તાર એમ ને? હમ કાંઈ વાંધો નહીં. તો તમારે શું છે ટૂંકમાં સમાધાન કરવું છે, કઈ રીતનું કરવું છે ગોઠવું એ મને કયો એટલે. આપણે સમાધાન જ કરવાનું હોય ને, બે છોકરીઓ માથે થોડું તોડવાનું હોય, આપણે સમાધાન જ કરવાનું. હા તો પછી એ સર્વશ્રેષ્ઠ તમારો વિચાર છે. એટલે મારો નંબર ક્યાંથી લીધો તમે? મેં વિડીયોમાંથી. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. હા તો તમારી મદદ કરતો, પણ તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને? તો હમણાં હાલ્યા કાંઈ વાંધો નહીં, ભલે કરો, વાંધો નહીં. એમાં ફોટા બોટા નાખવા પડશે બરોબર? તમારી પત્નીનો ફોટા મારા ઘરના ને મારો ફોટો બે નાખો ને. હા ભલે વાંધો નહીં. કાંઈ વાંધો. તમારે ધર્મપત્ની છે એનું નામ બધું લખાવો મને, એટલે હું લખી લઉં. એક મિનિટ ચાલુ રાખો. હા બોલો તમારું નામ. અક્ષયભાઈ. અક્ષયભાઈ હકાભાઈ કોડિયા. અક્ષયભાઈ હકાભાઈ કોડિયા. હક્કાભાઈ કોડિયા. હમ બોલો ગામ. રામપરા. રામપરા. હા. રામપરા. તાલુકો તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. વઢવાણ સુરેન્દ્રનગર. જિલ્લો હા, એ સુરેન્દ્રનગર, તો તાલુકો બસ વઢવાણ. તમારા ઘર ધર્મપત્નીનું નામ બોલો. મમતાબેન અક્ષયભાઈ કોડિયા. મમતાબેનના પપ્પાનું નામ? એમનું નામ ભરતભાઈ બોઈકિયા. રોહિયા બોઈકિયા. બોઈક્યા. કાંઈ વાંધો નહીં. હાલો એનું ગામ કયું છે? તારા ડુંગરી. તારા ડુંગર. હા એનો નંબર છે તમારે જોતો હા હોય આ તો. નંબર દેવો જ પડશે ને, તો જ વાત થાય ને, એમનો તો કઈ વાત નહીં થઈ. હવે આજે ભરતભાઈ મમતાબેન છે એનો ફોન નંબર છે તમારી પાસે? ભરતભાઈ નો કે મમતાબેન તમારા ઘરવાળીનો નંબર? હા. હા તો એનો નંબર જ દેવાય ને, કેમ કે ભરતભાઈ ને વાત કરી શું છે, તમારા ઘરવાળીને સમજાવવાનું છે ને. બોલો નંબર મમતાબેન નો. 91 7 37. હા. હા ભરતભાઈ બોલો. ના ભાઈ ના. ભરતભાઈ ધારા ડુંગર થી બોલો? ના ભરતભાઈ નહીં બોલતો. તો કોણ બોલો? ધારા ડુંગર ફોન જ લાગ્યો? ધારા ડુંગર લાગ્યો. હા તો તમારું નામ શું છે? મારું નામ છે સોંડાભાઈ. સોંડાભાઈ. હા મમતાબેન ના પપ્પા તમે? હા એને કાકા થવું. હા એ કાકા, પણ એ તો ભલે ને તમે દેરવટો વાળેલું છે ને તમારે કાંઈક એવું છે ને, એમ પપ્પા ઓફ થઈ ગયેલા છે ને? હા હા. હા તો હવે હું એમ કહું છું કે ભાઈ એ દીકરીને શું તકલીફ છે, અહીંયા રોકાવાનું કારણ શું છે ભાઈ સોંડાભાઈ? એ રોકાણ કારણ તો એ રેન આવી હતી અહીંયાથી કઈક રેન આવતી રહી હતી બરાબર. હા પછી અહીંયા ગોતતા પણ જડી નથી, પછી અહીંયાથી ગોતતા ગયા હતા ને પછી ચોટીલા ગોતી હતી. હા પછી મમ્મી ની ભાઈ ને બધા છોકરા બધા ગયા તો ગોતા અમારે હાડું જમવાની એ બધા. હા પછી ચોટીલા થી હાથે દિયા ગોતી હતી. પછી અહીંયા લાગ્યા, અહીંયા તરત અહીંયા છે. બરોબર. તો હવે ઈ તમે એમ છે કે એને ઘર જમાઈ રહેવાનું, એને જમાઈને તમે અક્ષયભાઈ ને અહીં બોલાવી લો છો કે તમે અહીં રહેવા વહી આવો તો રહેવું, નકર ઘર નથી બાંધવું? એમાં એવું છે તમને કોઈ અહીંયા કઈ ધંધો કરે ને બરાબર, 25,000 રૂપિયા હમણાં ભર્યું અહીંયા કણ થાન. હા આજ નહીં 25,000 રૂપિયા દેણું અત્યારે 20,000 તો એમ લીધા હતા, કઈક ઉપાડ કર્યો 10,000 નો. હા એમ કઈ દરબાર ના પૈસા લીધા, દરબાર ના ભર્યા ને એ અત્યારે બે ભેગો ના કામે જાય. બરોબર. હા મારી વાત સાંભળો. હવે ઈ અને બે દીકરીઓ છે બરોબર. ત્યાં મમતાબેન ને છે ને ભાઈ, અને 7 વર્ષ લગ્ન કરેલા છે, તો પછી હવે કઈ તમે એને કઈ ઘરે બેહાડીને તમે ઓલું કરશો તો કઈ એમાં કઈ ભેગું ન થાય ને, એમાં તમે દીકરીને ઘર એનું હાલવા દેવાનું હોય. તમે તો બાપની જગ્યાએ છો ને અત્યારે. હા આપણે ક્યાં ના આપણે તમને કોઈ આવવા જ દેવાનું, આપણે કઈ તોડવા માંગતા નથી બરાબર. હા તો પણ એ કઈક માસી અને માસી ની હારે કઈક સંબંધ રાખે ને પછી એ કઈક ઝઘડા થાય છે ને એવું બધું ઘરની અંદર વાત આલે છે નહીં? હા એ તો વાત તમને કહું, આજે જઈ હગામ ના પડે, હગામ ફોન કરવા ના પડે, એ તો ન બને ને. હા ભલે હગાવાલા હારે વાત કરાય. મારી વાત સાંભળો ભાઈ સોંડાભાઈ, હગાવાલા વાત કરાય, પણ એ કાંઈક એનું માપ હોય. પછી તમારે થોડુંક દીકરીને કહેવાય કે તમે બેન તારું ઘર બાંધી લે, કેમ કે હવે બે દીકરીઓ છે, પછી કઈ હાયલા ન કરે. સમજાણું? તમે એક બાપની જગ્યાએ છો એટલે તમને હું સમજાવું, બાપની વ્યાખ્યા શું છે તમને ખબર હોય. તમને કહું અહીંથી આવા 10 દાખલા મેં મોકલી, ફોન લાવીને 10 મોકલી છે, પણ આપણે સુધરવું છે ને, ધંધો નથી કરતા કાંઈ. પણ એને ઈ જો ઈ કે હું ખેતીવાડીનો ધંધો કરું છું અને મજૂરી કરું છું. પેલા ગાડી હાંકતા હતા, ગાડી હાંકવા ના પાડી, પછી મજૂરી કરવા લાગી જાય. આ પણ વાત હાજી, એ ભાગ્યો રહે, ભાગ્યમાં 4 મહિના 10,000 રૂપિયા દે બરાબર, તો 4 મહિના કામ ભાગ્યું આપણે ન રાખે તો ઈ તો આપણે ઈ મારી વાત સાંભળો, ભાગ્યું તો એને કહી દે તો ધંધો ગમે
બીજો કરીને એને ત્યાં હોય કે ભાગ્યમાંથી 5 રૂપિયા આપણને આવશે ને આપણું લેણું દેવાઈ જાય. હા એ બરાબર છે પણ આપણને ખબર હવને આશા હોય ભાઈ, જો ધંધો કરતા હોય ને, મારી વાત આપણો ધંધો કરતા હોય ને, હવને આશા હોય કે ભાઈ આપણે ખેડૂત હોય તો આપણે આશા ન હોય કે ભાઈ આપણે એટલા પૈસા આવશે તો લેણું આપણું દેણું સી દેવાઈ જાય. પણ એમાં કઈ ઘર ભાંગી નાખવું, ઘર વીકી નાખવું, કઈ સમસ્યાનું સમાધાન થોડું છે. ના એ વેચવાનું કોઈ યાદ જ નથી, કોણ કહે એવું? હા તો આ તો તમે મમતાબેન ને પકડી રાખ્યા છે તો એ હવે ઈ મહિના વર્ષમાં 12 વખત આટા આવે છે રીહામણે. તો હવે ઈ મમતાબેન તમે પકડી રાખ્યા, તમે સમજાવો તમારી દીકરી છે. અને મમતાબેન ને મેં ફોન કર્યો પણ ઉપાડતા નથી મારી વાત મમતાબેન. તમે સાંભળો, હમણાં આ જ્યારે અત્યારે આવે શું લેવા આવે? પણ એ શું લેવા આવી છે તમને નહીં ખબર હોય? ઓલી ખેલ કઈક બાજે તને મારી હતી એટલા આવતી રહી, બરાબર? ઈ તો એને કહી દે ભાઈ મારકુટ ન કરતા હાલો, બરોબર. મેં ઓલી ખેલે તો મોકલી દે, અહીંથી મોકલી દીધી 5 જણા ભેગા કરીને, જો એમના ફુવાજી તમે અત્યારે એમ કીધું ને કે ભાઈ અત્યારે તમે એમ કીધું કે 5 જણા લેતા હોય, 5 જણા કઈ વારંવાર કોઈ નવીરા ન હોય, આવે સમજી લેજો. તો કઈ વાંધો ને, આપણે કઈ કહેતા ને મોવડે જો આને કે મારે હાટું મોવડ્યું છે, બરાબર? હા અને એમ કેવો કે એમના મોવડી હોય 2 જણા ગમે આવી નેટો ગમે એ કરો, હું ક્યાં ના એ 2 જણાને એને મોકલાવું છું ને. લખવા કહેતો નથી કે મારે લખવી નાખવું, એ નથી કહેતા, બરાબર? આપણે એ લખીને તો તમારે શું એને ત્યાં તમે કદાચ લખીને તો તમારી દીકરી જમાય છે, તમે શું કરી લો? જો ના ના એવું લખવાની વાત જ નથી આવતી ને એમાં. હા લખો તો કદાચ તમે લખો તો કદાચ એની માં હું તમે ત્રાસ ગુજારો હોય, તમારી દીકરી જમાય અને કદાચ એને તમે એને ત્રાસ ગુજારો તો એના ભાણિયા દુખી થાય, તમને પાપ લાગે ને? ના ના એવું કરાય જ નહીં ને, આપણે એવું કરવા માંગતા તમારી દીકરીને તમે એવું લાગે તો છે ને થોડુંક એને ત્યાં તમે ભરમાં હોવ તો તમે થોડુંક એને આશ્વાસન આપો, આડો હાથ રાખીને તમે એનું ઘર હાંકી નાખો, એમ હું કહું. હા પણ હું અહીંયા વારી ઘડીએ સમજાઈ મોકલી, ભાઈ આપણે આવું ન કરાય ન કરાય. ઓલી કરે જો દેણું કરીને જો ભાગ્યા ભૂંડીને થાનમાં આવતા બંધ થઈ જાય, થાનમાં હશે આવતા બંધ થઈ જાય, શું લેવા દેણા ને સાહેબ દેણું કરીને થાનમાં ના ભાગી જાય, બરાબર? પણ એમાં શું છે તમને ખબર છે, એટલે અમુક માણસની પરિસ્થિતિ ઘરમાં વાપરવા ન હોય ને પરિસ્થિતિ એવી આવી ગઈ ભાઈ કરવું પડે લેણું, તો લેણું ન. મારી વાત તમે સાંભળો, આ કરીને લીધું મોટરસાઇકલ, બરાબર? કોક ને પૈસા મોટરસાઇકલ હતું કે હું કાયમ કે 800-900 નું કામ કરું, બરાબર? આ તો મહિના પૈસા કેવડા થયા? 25,000 છે ને 20,000 નું થયું ને કામ? હા 21,000 થાય. હે 21,000 20,000 થાય. રજાઈ 4-5 રજાઈ ગણે તો 15,000 20,000 નું થાય ને? હા તો એમને 1.5 વર્ષ આવ્યું, હમણાં 1.5 વર્ષ 83,000 નું દેણું કરી લખ્યું. 1.5 વર્ષ 20,000 નું કામ કરતા કે 80,000 નું દેણું કર્યું. પણ એમાં હું છે ને ભાગમાં કદાચ ખોટ પડી હોય ને એ બધું શું હોય. હવે મારી વાત સાંભળો, ઈ તો ભાગ બે રાખ્યું જ નથી ક્યાંય, ભાગમાં ક્યાં, એ તો મજૂરી કામ કરતા હતા ને. કાંઈ વાંધો નહીં. હવે ઈ એની કઈ અવળી લાઈન છે કે દારૂ બારૂ પીવે છે? દારૂ તો આપણે કોઈ ખબર નથી ઓછે. દારૂ તો નથી પીતા, એ મને વાત કરી ભાઈ હું દારૂ નથી પીતો. દારૂ બધા આપણે ભાડે હવે મારું હું કહું તો એને મને કીધું છે અક્ષયભાઈ કે મારે ઘર બાંધી લેવું છે અને હવે એ છે ને એને ભાન થઈ ગઈ છે. તમે એ બેન ને છે ને મમતાબેન 1-2 દિવસમાં તમે મોકલાવી દો, એટલે હું એ ભાઈ ને વાત કરી દઉં કે 2 દિવસમાં તમારા હગાવાલાને લઈને 1-2 જણાને જઈને તમે સમાધાન કરી આવો, એટલે તેડી આવો. હા હા આપણે ઈ જ કહીએ, આપણે જો લખવાનું તમને કોઈ કહેતો નથી, બરાબર? હું નથી કહેતો લખવું, આપણે લખી કે હું ભાણિયા નાના રજળી પડે. હા આપણે એ સમજવું નથી, સમજતા એવું નથી. મમતાબેન ને મેં ફોન કર્યા 3-4 ફોન કર્યા, મમતાબેન ઉપાડ્યા નથી. 51 વાળો નંબર છે ને મમતાબેન નો, તો એમાં મેં ફોન કર્યા ઉપાડ્યા નહીં. પણ હવે મમતાબેન ને તમે કહી દેજો કે હવે 2-3 દિવસમાં છે ને તેડવા આવશે. તમે કોણ બોલો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, મહુવાથી, ભાવનગર મહુવાથી. હા એટલે તમે આ છે ને કરી નાખજો, બરોબર? ખોટું શું છે કે તમારે એ દીકરીનું ઘર બાંધી જાય એવું થાય તો વધારે સારું. આપણે કોલવા માંગતા જ નથી. કાંઈ વાંધો નહીં, એટલે સમજૂતી માટે તમને ફોન કર્યો હતો. એટલે તમે થાન તમને કોઈ રહેવા આવ્યા ને આ 1.5 વર્ષ થયું ત્યારે અહીંયા લબાસાબેન સાનમાના આવ્યો, દેણું કરીને કોઈ દેણા વાળા જપ્તા ત્યાંથી અહીંયા સાનમાના ભાગ્યા, અહીંયા અહીં પાછું દેણું કરીને પાછા ભાગ્યા, બરાબર? કાંઈ એ જે જોઈ તો મારી વાત અત્યારે આપણે કહેવાનું મતલબ એમ નહીં તેમાં તારે કામ નહીં કરો, નાના છોકરા હે, બરાબર? હમણાં મોટા થશે ને, હજી તમે મોટા હતા તેમ 2 જણા ખાવા વાળા હો તો તમારે પૂરું નથી પડતું. હા આ પછી કઈ કામ ધંધો કરે છે, મજૂરી કરે છે? કોણ? મમતાબેન. ઈ તો આવી તરત દાડીએ ચડી દે, કાકા ને ઉપાડ કર્યો 30,000 ભર્યા ને 25,000 આ 3 ભાઈ ઉપાડ લઈને અડધા ભર્યા, બરાબર? એ 2 ભાઈ હારે જ કામ જાય છે. કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળો, મમતાબેન તમે વાત કરી દેજો અને તમે એના બાપ ની જગ્યાએ 100,000 વોટ તમે વાળેલું છે ને એના મમ્મીએ, એટલે તમે છે ને બાપ ની જગ્યાએ ગણાવો, એટલે એના 2 દિવસમાં એને મોકલાવું છું, તમે મોકલાવી દેજો મમતાબેન ને. હા આપણે ક્યાં ના પડી છે, આપણે ના જ હારું વાળું કહી દો. હા ભલે 2 જણા લઈને આવે મોડી આને કે મારે હાથ કીધું મને બોલાવજો, બરાબર? મારા જ બોલાવવા પડે. હા બોલાવી લેજો અંદર, કાંઈ વાંધો નહીં. ખારા માણસ હોય ને 5 જણા બોલાવી દો, સમજૂતી કરીને બોલાવી લેજો. હા ભલે એ લઈને આવે મારા હાટો એને કહી દઈશું, બરાબર? ભલે તેડી જાય, આપણે ના ના પાડતા. કાંઈ વાંધો, હાલો કહી દો હોય ને તેડી જાવ, 2 દિવસમાં જઈએ. હા કાંઈ વાંધો નહીં.
પતિ પત્નીનું સમાધાન, બગડેલું ઘર સુધાર્યું. આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તેનું મંતવ્ય તમે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવો એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.